નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીઓગ્રાફી વિષયની અંદર દ્વિતીય પરીક્ષા 2025 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ સી, ડી અને ઈ માટેના જોવાના છે અને સાથે સાથે સેક્શન એ અને બીની પણ તમારે તૈયારી કઈ રીતે કરવી એની પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ છીએ વિભાગ એની અંદર. તો વિભાગ એની અંદર તમારે 10 માર્ક્સના 10 એમસીક્યુ પૂછાશે. હવે એના માટે તો તમારે દરેક ચેપ્ટરના સ્વાધ્યાયની પાછળના જે એમસીક્યુ છે ને એ ખાસ તૈયાર કરી દેવાના છે. જેટલા તમારા સિલેબસની અંદર હોય એટલે કે દ્વિતીય સત્ર સુધીનો જેટલો અભ્યાસક્રમ હોય એ અભ્યાસક્રમના દરેક ચેપ્ટર પાસેના જે સ્વાધ્યાયની અંદર એમસીક્યુ આપેલા છે એ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે. એના પછી આપણે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર તમારે એક એક વાક્યના પ્રશ્નો પૂછાશે. દરેકનો 1 ગુણ રહેશે અને 5 પ્રશ્નો પૂછાશે એટલે કે 1 ગુણના. હવે એની અંદર ચેપ્ટર ખાસ નોંધી નાખો. ચેપ્ટર 6, 7, 8, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના પ્રશ્નો તૈયાર કરવાના થશે. એના પછી આપણે સેક્શન સીની વાત કરીએ. 2 ગુણના પ્રશ્નો જેમાં કુલ 5 પ્રશ્નો તમારે લખવાના થશે અને પ્રશ્ન ક્રમાંક 16 થી 23 આપેલા હશે અને કોઈ પણ 5 તમને આવડે એ લખવાના અને કુલ ગુણ છે તમારા 10 ગુણ. હવે એની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન છે મૃદાવરણ એટલે શું, બીજો છે ધૂમકેતુ એટલે શું, એના પછી છે જોવિયન ગ્રહો એટલે શું, પછી માનવ ભૂગોળની કોઈ પણ 4 વિભાગો જણાવો, પછી જ્વાળામુખીના પ્રકાર લખો, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે જણાવો. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે જ્વાળામુખી પ્રસ્ફોટન કુદરતી આફત કેવી રીતે છે. એના પછી છે સાઈમા સ્તરમાં કયા ખનિજ તત્વો આવેલા છે, મિશ્રાવરણ એટલે શું, ખનિજોના 4 લક્ષણો જણાવો, ખડકો કેટલા પ્રકાર પડે છે કયા કયા, જમીન સ્તર રચનાના વિભાગો કયા કયા છે. આટલા પ્રશ્નો. એના પછી જોઈએ તો ખાસ જમીનના મુખ્ય પ્રકારો જણાવો. પછી આગળનો છે અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે, વાતાવરણનું બંધારણ જણાવો, હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો, તાપમાનના ક્ષિતિજ વિતરણ પર કયા પરિબળો અસર કરે છે, પર્વતની લહેર એટલે શું અથવા દરિયાઈ લહેર અને જમીન લહેર વિશે પણ પૂછી શકે છે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે કારણ આપો. પછી તમિલનાડુના કોરોમંડળમાં કિનારે શિયાળામાં વૃષ્ટિ થાય છે. પછી શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે. પછી પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે. એના પછી ભેજની વિશેષતા લખો, ધુમ્મસ એટલે શું, સાંસ્કૃતિક નકશા એટલે શું, રેખાંશ સ્ત્રોતોના 2 લક્ષણો આપો, સપ્તર્ષિ તારા સમૂહ એટલે શું. એના પછી જે સાપેક્ષ આર્દ્રતાના લક્ષણો જણાવો અને ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે, મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર ઓછું હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ પડે છે. તો આટલા 2 ગુણ માટે તમારે આટલા પ્રશ્નો તૈયાર કરવાના થશે. એના પછી આપણે 3 ગુણના પ્રશ્નો જોઈએ તો એની અંદર પણ તમારે 15 માર્ક્સનું થશે એટલે કે 5 પ્રશ્નો કોઈ પણ 5 લખવાના થશે. તો જોઈએ આઈએમપી પ્રશ્નો કયા કયા છે. તો પહેલો છે ભૌતિક ભૂગોળના 5 પેટા વિભાગો જણાવો, સૌર પરિવારના સભ્ય વિશે માહિતી આપો, પ્રાદેશિક ભૂગોળની મુખ્ય ઉપશાખાઓ જણાવો, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો જણાવો, પછી જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો જણાવો, ભૂકંપ આલેખ પર ટૂંકી નોંધ તૈયાર કરો. એના પછી છે શિયાળ એટલે શું, પછી ભૂતકતીઓ એટલે શું, મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે. એના પછી ભારતીય ભૂતકતીનું ભૂસંચલન સમજાવો, પછી કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે, શા માટે, પછી આબોહવામાં પરિવર્તનથી અનુભવાતા પરિણામોની ચર્ચા કરો. એના પછી છે મુખ ત્રિકોણ મેદાન વિશે માહિતી આપો, પછી છે ઉષ્માવરણ એટલે શું, લૂ અને નોર્વેસ્ટર વિશે માહિતી આપો, પછી વાયુ સમુચ્ચયના લક્ષણો આપી સમજાવવાના છે. એના પછી છે ચક્રવાત એટલે શું સમજાવવું, પછી તાપમાનનું ઉદ્ભવ વિતરણ, પછી ઉષ્ણતાયનની વૃષ્ટિ અને એના પછી છે આલેખાત્મક માપપટ્ટી અને રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ છે કારણ આપો. એના પછીનો છે પ્રક્ષેપ ટૂંક નોંધ લખો, પછી સ્થાનિક સમય ઉપર ટૂંક નોંધ લખવાનું છે અને જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવવાની છે એના વિશે માહિતી આપો અને દિશા શોધવાની ધ્રુવ તારાની રીત સમજાવો. બરાબર. હવે એના પછી સેક્શન ઈની વાત કરીએ. 5 ગુણના પ્રશ્નો એ તમારે 3 આપેલા છે એમાંથી કોઈ પણ 2 લખવાના થશે એટલે કે 10 ગુણનું સેક્શન ઈ રહેશે. હવે આની અંદર જોઈએ તો પહેલું છે પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગો જણાવી 2 મુદ્દા લખો, પછી ભૂગર્ભનો અર્થ સમજાવી તેને વિશે વિસ્તૃત ચર્ચા કરો, પૃથ્વીની આંતરિક સ્થિતિ જાણવાના પરોક્ષ સ્ત્રોત જણાવો, પછી વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે વિધાન સમજાવો, ભૂગર્ભની જાણકારીના સ્ત્રોતો કેટલા છે અને પ્રત્યેક સ્ત્રોત વિશે માહિતી આપો. એના પછી ખનિજની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો, પછી છે જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર માહિતી આપો, પછી ખડક એટલે શું તેના પ્રકારો લખો સમજાવો, પછી નકશા નિર્માણ આધુનિક પદ્ધતિઓ જણાવી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS વર્ણવવાનું છે અને નકશાનું મહત્વ વર્ણવવું. તો આટલા પ્રશ્નો. એના પછી છે પ્રમાણમાપ એટલે શું અને તે શા માટે જરૂરી છે. તો આટલા જીઓગ્રાફીની અંદર પ્રશ્નો ખાસ તમારે તૈયાર કરી દેવાના છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો પસંદ આવે તો લાઈક અચૂક કરો.